હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે મેટ્રસને કેવી રીતે ક્લીન કરવું, હોમમેડ આપણે કેવી રીતે કરી શકીએ ગાડલાને સારી રીતે ક્લીન, એ શેર કરવાની છું. કેમ કે મેં શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે ચેનલ પર, જેમાં 2 મિલિયન પ્લસ વ્યૂ છે. તેમાં ઘણા બધાને કન્ફ્યુઝન છે કે તમે કેવી રીતના આમ સફાઈ થઈ શકે છે. તો મેં ચાલો બધાનું કન્ફ્યુઝન દૂર કરી દઉં. તો એક લોંગ વિડીયો બનાવી નાખું એટલે બધાને કન્ફ્યુઝન જે છે એ દૂર થઈ જાય. તો અહીંયા કને ક્લીન કરવાનું છે મેટ્રસ. તો મેં સાથે સાથે જે કપડાં મને કાઢવાના હતા, ગરમ કપડાં, કેમ કે શિયાળો આવી ગયો છે, તો ચાલો એને પણ કાઢી લઉં, પછી જો ક્લિનિંગ છે એ સ્ટાર્ટ કરું. તો મેટ્રસને આપણે સારી રીતે કેવી રીતના ક્લીન કરી શકીએ છીએ એ આજે હું તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું આપણે મેટ્રસ ક્લિનિંગમાં વસ્તુ જરૂરી છે. તો બધાથી પહેલાં અહીંયા બેકિંગ સોડા છે એને લઈ લીધું છે, અને પછી આવી રીતે એક નાની જો ઘેણી છે એ લીધી છે, એક બ્રશ લીધો છે. તમે કોઈ પણ બ્રશ લઈ શકો છો. આ પેન્ટનો બ્રશ છે, પછી હેર ડાયનો કે ગમે એ બ્રશ તમે લઈ શકો છો. અને એકે બી બ્રશ ન હોય તો તમે કપડાથી પણ સાફ કરી શકો છો. તો ચાલો હવે સફાઈ કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તો એકદમ ઇઝી છે. તો બેકિંગ સોડા છે આવી રીતે ગેણીમાં નાખીને આખા ગાડલામાં છૂટું છૂટું આપણને આવી રીતે પાથરી દેવાનું છે. આપણને એવું લાગે છે કે આપણે ગાડલાની ચાદર છે ચેન્જ કરી નાખી અને આવી રીતને બસ એમ જ બેડશીટ બિછાવી દીધી એટલે આપણું મેટ્રસ ક્લીન થઈ ગયું. બટ એવું નથી, કેમ કે બધાથી વધારે જરૂરી આપણને એ છે, કેમ કે આખી રાત આપણે એની ઉપર નીંદર લઈએ છીએ, સારી નીંદર આવે એના માટે બહુ જ જરૂર છે મેટ્રસ ક્લીન કરવું. તો તમને લાગે છે કે ખાલી ચાદર બદલાવાથી જો એ ક્લીન થઈ જાય છે, તો એવું નથી. કેમ કે ગાડલાની અંદર કેટલાય બધા જમ્સ હોય છે, બેક્ટેરિયા હોય છે, એ આપણે બીમાર પણ કરી શકીએ છીએ. આપણે ગાડલાની સફાઈ બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ, એટલે બહુ જ મેટ્રસ ક્લીન કરવું જરૂરી છે. એટલે આ મેથડથી એકદમ સારી રીતે ક્લીન થઈ જાય છે, બધા જ બેક્ટેરિયા અંદર મરી જાય છે. એટલે આવી રીતે જો છૂટું છૂટું મેં બધે જ બેકિંગ સોડા છે એને આવી રીતના પાથરી દીધા છે. હવે એક બ્રશ લઈ લેવાનું છે, કોઈ પણ તમે લઈ શકો છો જે તમારી પાસે ઘરમાં અવેલેબલ હોય, અને ના પણ હોય તો તમે કોઈ પણ એક કપડું લઈને એનાથી રફ કરી શકો છો. અને આખા ગાડલામાં આવી રીતે તમારે સરસ રીતે રફ કરી લેવાનું છે. જેટલા બેકિંગ સોડા હોય અંદર સારી રીતે અંદર ચાલ્યા જાય છે, એટલે એનાથી જે બધા બેક્ટેરિયા હોય છે એ જમ્સ છે એમ પૂરા થઈ જાય છે. એટલે આવી રીતના તમે સરસ રીતે એને ક્લીન કરી શકો છો. બેકિંગ સોડાથી બહુ જ અદ્ભુત ફાયદો થાય છે. બધા જ બેક્ટેરિયા જે છે એ ખતમ થઈ જાય છે. અને તમે ક્યારે પણ જો આવી રીતે ગાડલાને ક્લીન ના કરી હોય તો જરૂરથી કરજો. કેમ કે મને એ શોર્ટ્સ વિડીયોમાં બહુ બધી કોમેન્ટ આવતી હતી કે આનાથી કેવી રીતે ક્લીન થાય છે. તો જેમ કે આપણે ચોમાસામાં ને બહાર તડકે તો આપણે સૂકવી ના શકીએ, એટલે બહુ જ બેડ સ્મેલ અંદરથી આવતી હોય છે. તો બેકિંગ સોડા નાખવાથી જે સ્મેલ છે ને એ ગાયબ થઈ જાય છે અંદરથી, અને બેક્ટેરિયા જમ્સ બધા નીકળી જાય છે. અને આપણે જો ઘરની બહાર આવી રીતે તડકામાં ન મૂકી શકીએ તો આવી રીતના બેસ્ટ છે બેકિંગ સોડાથી ક્લીન કરવું. અને આ વખતે તો બધાને ખબર જ છે કે દિવાળી સુધી કેવી રીતના વરસાદ ચાલુ હતો, એટલે તો પોસિબલ જ નહોતું. મારે તો ગાડલાની સફાઈ થઈ જ નથી, મેટ્રસ મેં ક્લીન કર્યું જ નહોતું, કેમ કે તડકો બહાર નીકળતો જ નહોતો, એટલો જ વરસાદ હતો. એટલે વરસાદમાં ને એવી રીતના આપણને જ્યારે થોડા સમય હું તો આવી જ રીતે ગાડલાને સારી રીતે મેટ્રસને ક્લીન કરી નાખું છું. એટલે ગમે એવું તમારું બેડ ક્લીન મેટ્રસ હોય છે ને તો સરસ મજાનું એકદમ ક્લીન થઈ જાય. તો બેકિંગ સોડાને આખા ગાડલામાં મેં સારી રીતે બ્રશથી રફ કરી લીધું છે, એટલે બધા જ બેકિંગ સોડા છે અંદરની તરફ ચાલ્યા જાય. જો આપણે એવી રીતના નથી કરતા તો આપણને ધ્યાન નથી હોતું. આપણે નાના હતા ત્યારે તમે બધાએ જોયું હશે કે ઝીણા ઝીણા અંદરથી, ગુજરાતી ભાષામાં આપણે કહીએ માખણ, હિન્દીમાં કહે છે ખટમલ, એવા ઝીણા ઝીણા નાના નાના કીડા થઈ જાય છે. તો આ બેકિંગ સોડા ટાઈમ ટુ ટાઈમ તમે લોકો જો આવી રીતે ક્લીન કરશો તો બિલકુલ જ અંદર નાના નાના કીડા નથી થતા. ઘણી વખત આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે આપણને ક્યારેક એમ થાય કે મચ્છર કરડે છે, પણ એ મચ્છર નથી હોતા. જે ગાડલાની મેટ્રસની અંદર ઝીણા ઝીણા નાના નાના કીડા હોય છે, જેને આપણે ખટમલ કહીએ છીએ, માકણ કહીએ છીએ, એ આપણને ચટકા ભરે છે ને આપણને એવું લાગે છે કે મચ્છર છે, પણ મચ્છર નથી. એટલે જ હું કહું છું કે મેટ્રસ ક્લીન કરવું બહુ જરૂરી છે. જેમ આપણે ઘરની સફાઈમાં ધ્યાન આપીએ છીએ ને એટલા આપણે લોકો ગાડલાની ને મેટ્રસની સફાઈમાં ધ્યાન નથી આપતા. તો અહીંયા સારી રીતે મેં એકદમ સાફ કરી લીધું, ઝાટકી લીધું, પછી અને ગાદલાને પણ આવી રીતે થોડુંક નીચેની સાઈડ લઈને એકદમ સારી રીતે ઝાટકી લીધું કે જે પણ બેકિંગ સોડા ઉપર રહી ગયા હોય એ નીકળી જાય. અને સરસ મજાની પછી આવી રીતના બેડશીટ પાથરી આખો બેડ છે એને પણ સારી રીતે મેં ક્લીન કરી લીધો છે. અને જો મેં 2 દિવસ પહેલાં જ સફાઈ કરી હતી બેડની, એટલે મેં આખો ઉપરની સાઈડ નથી કર્યો. તમે લોકો ના કર્યું હોય તો બેડશીટ બિછાવો એના પહેલાં જ સારી રીતે બેડને ક્લીન કરી લેવાનું.
કેમ કે મારી આદત છે કે હું જ્યારે પણ બેડશીટ ચેન્જ કરું ત્યારે આખો બેડ ક્લીન કરી લઉં છું. તો અહીંયા કને સારી રીતે મેં જો ચાદર પણ પાથરી લીધી છે, એટલે સરસ મજાનું બેડ મેટ્રસ એકદમ ક્લીન થઈ ગયું છે. તો બેકિંગ સોડા તો બહુ જ કામના છે, કેમ કે બિલકુલ જ બેડ સ્મેલ છે ને એ નથી આવતી. ગંદકી એકદમ સારી રીતે ક્લીન થઈ જાય છે અને ઝીણા ઝીણા જે કીડા હોય છે ને એ પણ એનાથી ખતમ થઈ જાય છે. તો સારી રીતે અહીંયા કને મેટ્રસને એકદમ ક્લીન કરી લીધું છે. તમારે એની અંદર જે દાગ ધબ્બા હોય એને પણ તમે રફ કરીને કાઢી શકો છો. તો આપણા હાઉસવાઈફની આજુબાજુ જ એટલી બધી રસોડામાં ઘણી જ બધી વસ્તુ હોય છે જેને આપણે ઘરની અંદર ક્લિનિંગમાં લઈ શકીએ છીએ. તો આ બેકિંગ સોડા એમાંથી એક છે જે આપણે બહુ બધો ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને હું બીજી વખત પણ કહીશ કે આપણે જેટલું ઘરનું ક્લીન કરીએ છીએ, રાખીએ છીએ ધ્યાન, એટલું આપણે મેટ્રસમાં જરાય ધ્યાન આપતા નથી. સૌથી વધારે તો એ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે આખી રાત આપણે તેના ઉપર નીંદર કરીને સૂઈએ છીએ 8 થી 10 કલાક, એટલે સરસ મજાનું એ ક્લીન હોવું જરૂરી છે. અને આ રોલ લઈ લીધો છે, એનાથી પણ હું નીચેની સાઈડ સાફ કરી લઈશ. આમ તો બેડ મારો ક્લીન જ છે, પણ મેં થોડું ઘણું તો પણ બેકિંગ સોડા કદાચ થોડા ઘણા હોય તો એ પણ સફાઈ થઈ જાય. તો સારી રીતે એકદમ મેટ્રસ ક્લીન થઈ ગયું છે, બધી જ ગંદકી નીકળી ગઈ છે, બેક્ટેરિયા એ પણ બધા ખતમ થઈ જાય છે. તો આ બાજુ હવે પણ સારી રીતે બેડ ક્લીન કરી લઈશ અને સરસ મજાનો એકદમ બેડ બની ગયો છે. એટલે બેડશીટ બદલવાથી જ ખાલી ક્લિનિંગ નથી થઈ જતી, ગાદલાની ક્લિનિંગ કરવી બહુ જરૂરી છે. અને આ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારી સારી સારી કોમેન્ટથી મોટિવેશન મળે છે, એટલે સરસ સરસ કોમેન્ટ કરજો. અને આ રોલ મેં મીશોમાંથી લીધો છે, જે સારી રીતે ડસ્ટિંગ ક્લિનિંગમાં સાફ કરવામાં કામ આવે છે. કિચનમાં પણ બહુ જ કામને ઉપયોગી છે. તમે એને વોશ પણ કરી શકો છો, એટલે બહુ લોંગ સમય સુધી પણ ચાલે છે. અહીંયા કને મેં જો મેટ છે એ પણ ચેન્જ કરી નાખી છે ને સરસ મજાનો તમે જોઈ શકો છો કે ક્લીન થઈ ગયું છે. તો તમે લોકો બેડ મેટ્રસની ક્યારે પણ આવી રીતે ક્લિનિંગ ના કરી હોય તો જરૂરથી કરજો. બધા જ બેક્ટેરિયા ખતમ થઈ જાય છે ને એકદમ સરસ નીટ એન્ડ ક્લીન બેડ થઈ જાય છે. અને તમે જોઈ શકો છો સરસ મજાનો થઈ ગયો છે. તો આ વિડીયો આટલો જ. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.